चावल भाई आज चाल दे 4 સોટામાં જો 4 વાળા ફરી જાવ આપણી પલળવા તૈયાર તમે નહીં તો રંગવ તો છે ના હે બા સંભળાય છે ને એનો સમય છે ને આવે છે તો આપણો સમય આ નથી એક સમય હતો તે નતું આવતું તે મહિનો રોંધૂન બોલતા હતા શા માટે લાંબા માટે અને ચાલુ ભજનમાં આવે છે તો બધાને આવું કોમ સભા એ જાળવા ગામની અંદર રામદેવ પીર ભગવાનનો એક ભગત બે જાળવા એક નાનું જાળવા અને મોટું જાળવા વચ્ચે નદી આ નાના જાળવાની અંદર પીઠો ભગત રહે બે મોણો સંત સાધુ આવે ની સેવા કરે ભજન કીર્તન કરે અને બે મોણો મજૂરી કરે બા મજૂરી આ બાપા બેઠા ને એને પૂછો આ તો અત્યારે ગીજામાં પૈસા લઈને ફરો છો બાકી મેળામાં દોણા લઈને જતા પૈસો જ નતો પૈસો ની વાત સમયની આ વાત કરું બાર ગોમ જવા માટે એક જ જોડ કપડા હોય ગોમ જઈને આવો એટલે કાઢી નાખવાનો આવી પરિસ્થિતિ હતી અને એવા સમયે આ પીઠા ભગતને રણુજા વાળાની દોર પકડાઈ ગઈ અને કહેવત છે ને કે નર નારીનું એક મતું તો થાય સરગાપુરમાં આ તો ભજનમાં આવવું હોય તો કે હું જઉં તાણ મહારાજ આવે છે હું જઉં કે જાઉં પણ જટ આવતા લમણો ચો હોય ઘડિયાળ હોમન કે જટ કીધું છે એ પીઠો ભગત બંને પતિ પત્ની ભગવાનનું ભજન કરે સવારમાં ઉઠી નાઈ ધોઈ દીવાબત્તી કરીને મજૂરીએ જાય અને મજૂરી એટલે બે જણા મજૂરી કરે ને તાણ આવે છે એટલું એક ટોણું ખાય એટલું બે ટોણું ખાય એટલું નહીં એક ટોણું અને તોય કોઈક સંતો આવે ને તો જમાડે એક દિવસ સમય એવો બન્યો મેં કીધું પરીક્ષા હવારી બોલ્યો તો હાલે ના જોયું તમે નતો રમે આ પિંપળી ગયા હતા અહીંયા પૂછો કેમ હતું એમ તમે ધારો એમ નહીં આ પડી રસ્તામાં દડી પડી મેદાનમાં સૌ કોઈ રમવા આ તો મરજીવો હોય ખેલી જાય રસોઈ તૈયાર કરી અને ભક્તણીએ પીઠા ભગતના ઘેરથી ભક્તણીએ કીધું કે ભગત હાથ ધોઈ લો અહીંયા લાઈન મૂક્યું છે જો પીરશું નહીં હાથ ધોઈને ભગત જેવા બેહવા ગયા ને અને એવા બાયણામાં અવાજ આવ્યો કે જય રામદેવ પીર ભગત ઉભા થઈ ગયા કાવ આવો જય રામદેવ પીર જય રામદેવ પીર બે સાધુડા બેઠા પોણી પાયું પછી કે પ્રસાદ કે લેવાનો છે ભોણે બેહવાની તૈયાર હતી અને સંતો આવીને માગણી શું માજી પ્રસાદ લેવાનો છે કદાચ બે જણા મજૂરી કરી અને એક ટોણું ખાવાનો સમય હોય અને પ્રસાદ લેવા તમે બેઠા હોય અને હોમે કૂતરો તાકન તોય ધોકો છોડો બંધ્યા છોટાઓ બે થોડુંક વગાડે બે કરી ભગત આવી કીધું અમારે જમવું છે અને બે જણા ઉભો થઈ ગયો અને ભક્તોને જમાડે એ જાળવા ગોમના ટીઠો ભગતને પૂજે રોમોપી મજૂરી કરે તણે
ઓ ભગતને ઉજળો માપીએ. ભગતને ઘેરયા સંતો પધાર્યા ને આયા છે રે દ્વાર. થોડો અવાજ પકડો. ભગતને ઘેરયા એ સંતો પધાર્યા આયા પીઠાને દ્વાર. ઘોડકાર થઈને ઉભા થયા ને, ઘોડકાર થઈને ઉભા થયા ને, ભોજન જમાડ્યા ગાળવા ગુમના. પીઠો ભગતને ઉજળો માપી, ઉજળો માપી. સાધુને જમાડ્યા, સાધુ જમીન નીકળી ગયા અને બે મણહને પોણીના 4 ઘૂંટડા ભરીને ઓડકાર લઈ લીધા. સંતો જમાડ્યા અને ઓડકાર એમને આયા. આપણે તો જમવા બેઠા કોઈ કઈ જાય કે કેવા ટણે આવ્યો છે. થોડાકમાંથી થોડોએ જો કોઈને પકડાઈ ગયું, જેને વાજ્યા શબ્દના બોણ એના પ્રેમે વેધણા, પ્રાણ ભજનમાં મસ્ત રહેલા. लगी लगी सब कोई कहे लगी नहीं तलवार, लगी राजा गोपी चंद को छोड़ दिया. પણ માર્ગ ચાલો ને તો એ આવે ને આવે. શ્રદ્ધા જુએ. સાધુ જમીન જતા રહ્યા. ફરી વાર બીજા દાડે મજૂરી કરી અને હોજે ભોજન લીધું. બે દાડા બે સાધુને જમાડવામાં 2 દાડા ઉપવાસ કર્યો. તો એ બેને આનંદ પાછો. વળી 8 દાડા 15 દાડા નીકળી ગયા. સાધુના વેહે રણુદવાળો આવ્યો તો ફેર સાધુના વેહે આવ્યો કે મારા વર્ષે ભૂસા રહીને જમાડ્યા, ઉમતો અને પરીક્ષામાં મેળાવેવો બીજી લેવી પડશે. ફરી વાર વણું વાયું, જમી રહ્યા પીઠો ભગત નહીં અને બેઠા તા કે જય રામજી પીર. અને રણુજો વાળો આવ્યો કે આવો બાપુ, આવો બાપુ. બિહાર્યા, આસન આલ્યું, પોણી પાયું. પછી કે બાપુ પ્રસાદ, કે પ્રસાદ હું લઈને આવ્યો છું, પ્રસાદ મારે લેવાનો નથી. તો કે બાપુ શું સેવા કરું? ચૈત્ર માસ, ધગધગતી ગરમી પડે અને એ ગરમીમાં પગમાં જૂતા નહીં હેડતા સાધુડો આવ્યો. અને એ વખતે કે શું સેવા કરું? કે હે પીઠા, મને વાયા વાયા સમાચાર મળ્યા કે જાળવાની અંદર જાઓ, નાના જાળવામાં એક ભગત છે ને, ભગત તમને સેવા આપશે. પણ કે બાપુ શું સેવા આપું? કે ગરમીમાં ચાલીને આવ્યો છું, મારા પગે જરેડા પડ્યા છે, મને પગરખા લઈ આવે. હવે વિચાર કરો, 2 જણા મજૂરી કરે તાણે 1 ટણું જમવાનું થાય ને એવા ટણે પગરખા ચોથી આવે. ભક્તણીના કોઠમાં એમના બાપાનું આલેલું અડધા તોલાનું એક માદળિયું, અડધા તોલાનું માદળિયું પગરખા માજ્યા એટલે ભગત સેજ ઢીલા પડ્યા. પીઠા ભગતને એમના ઘેરથી એક બાજુ લઈ જઈને કીધું, ભગત આજે તમે ઢીલા પડો તો આપણી ભક્તિ લાગે છે. શું કે ભગતે પગરખા માજ્યા છે ને આપણી જોડે પૈસા છે નહીં, અને આપણે ભગવાનને ને ભજવા વાળાને તો કોઈ ઉધારે આવતું નહીં પાછું.
આ તો કે ભગત હવે તાણે ભક્તણીએ ઘરમાં જઈને માદળિયું કાઢી નાખ્યું, સાધુને ખબર પડે નહીં અને બજારમાં વેચ્યા. માદળિયું લઈને મોટા ગામમાં જઈ અને ઝાડવામાં જઈને હોળીના અહીંયા મંદળિયું આલ્યું અને જે પૈસા આયા એની મોજડી લાયા અને એ મોજડી સાધુડાને પહેરાઈને સાધુને રવાના કરી. એટલે સાધુએ શું બોલ્યા ખબર છે કે પીઠા તારા ઘેર આવીને આવી ભક્તિ કાયમ રહે, તારું ઘર ઉઘાડું રહે, ઉઘાડું રહે. કારણ કે અમને વસ્તાર નથી. આપણે તો કોઈક આવ્યું નહીં કે બાપુ આશીર્વાદ આલજો, બાપુ પાણી જ નહીં, તને શું આને જપને. અને આશીર્વાદ માગવાની વસ્તુ નહીં, તમારી સેવાના આધારે તમને મળી જ જાય. તમે માગો ને તો ભિખારી કહેવો, પણ સંત સાધુ આવે ને તો અંતરમાંથી ઉપડી જાય ને આલી દે કે પીઠા તારી ભક્તિ ચાલુ રહે અને તારો દ્વાર હંમેશા ખુલ્લો રહે. એટલા વર્ષોના વાણા વાયા હતા ને, પણ પીઠા ભગતે કોઈ સાધુ નતું કીધું કે પ્રભુ મારે આટલી શેર માટીની ખોટ છે ને તો આશીર્વાદ આલો. પીઠાએ નથી માગણી. કેમ કે કર્મથી મોટું કોઈ નહીં, સમય વગર ફળ મળતું નથી. કોઈ પણ ફળ મેળવવું હોય ને તો એનો સમય જોઈશે. બાજરી વાવ તો 3 મહિના 3.5 મહિના રાહ જોવી પડે. આજ બહુ એવા ખાલી કહું વાટવા ના જઈએ તો આ તો એના આજે રમત રમવાની છે, આખું જીવન જતું રહે. ભૂસે મારું ભોય ઉગાડું, ભૂસે મારું ભોય ઉગાડું, તનની ખાજ પાડું, અને તોય જો ના હારે ને તો પછી એને ના લે. આવી દૂર છે અને જગતને બતાડવાની નહીં, કોઈને કહેવાનું નહીં. બોલો એટલું પડો. અને જે એક થાળી કદાચ આપણે અભડાઈ ઉપરથી ઉતારી હોય અને થાળીમાં ઉંદેડો મરી ગયો હોય કે ઉંદેડો મૂતરી ગયો હોય તો તમે ખાશો એ થાળી? ઉંદેડો મૂતરેલાનો ડાઘ ભાળો તો ખાવ આપણે? તો પછી આની અંદર જેટલા ડાઘ છે પછી આ હરખી લાવે. અરે અરે પાત્ર શુદ્ધ જોઈએ. સાધુ આશીર્વાદ આલી નીકળી ગયો. થોડોક સમય થયો